શું ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એવા ફિલ્મીના સ્ટાર શું ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કે પછી લોકોની અફવા છે? ચેતરભાઈ વસા આવ્યા હતા બનાસકાંઠાની અંદર અને વિક્રમભાઈ ઠાકરે એમના હાથે ખેસ પણ પહેર્યો હતો. વિડીયોને અંત સુધી જોજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. શું ખરેખર વિક્રમભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાના છે કે નહીં? એ બધી જ આપણે વાત કરીશું. અત્યારે જે સોશિયલ મીડિયા પર જે રીતના વિડીયો વાયરલ છે, વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે જે વિક્રમભાઈ ઠાકોર જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને હવે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે. એટલા માટે અત્યારે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ગુજરાતના એવા ફિલ્મી સ્ટાર કલાકાર અને સાથે સાથે સિંગર પણ છે એવા વિક્રમભાઈ ઠાકોર સાહેબ જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે. શું ખરેખર લડવાના છે કે પછી લોકો એમના સોશિયલ મીડિયા પર હવાબાજી કરી રહ્યા છે? જી હા, ખરેખર મિત્રો અત્યારે જે વિક્રમભાઈ ઠાકોર જે રીતના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે ભાઈ વિક્રમભાઈ ઠાકોર સાહેબ જે છે એ આમ આદમી પાર્ટીનું ખેસ પહેરી લીધો અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પરંતુ બિલકુલ મિત્રો, બિલકુલ વાત ખોટી છે. વિક્રમભાઈ ઠાકોર અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કોઈ પણ પક્ષમાં જોડાયા નથી અને નથી કંઈ ચૂંટણી લડવાના. વિક્રમભાઈ ઠાકોર એક સિંગર સ્ટાર કલાકાર છે અને જે જોવામાં આવે તો 2015થી બધી નીચેની જે ફિલ્મો હતી એ બધી સુપરસ્ટાર ગયેલી છે. ત્યારે વિક્રમભાઈ ઠાકોર સાહેબે ખુદ કહ્યું છે કે હું સિંગર છું, હું ફિલ્મી સ્ટાર છું, એટલે હું આમાં જ કામ કરીશ. અત્યારે હું રાજકારણમાં આવવા નથી માંગતો અને જ્યારે હું રાજકારણમાં આવીશ ત્યારે તમને હું સોશિયલ મીડિયાના આધારિત જરૂરથી જાણ કરીશ. આ રીતના વિક્રમભાઈ ઠાકોર સાહેબે ખુદે કહ્યું છે. ખરેખર મિત્રો, સોશિયલ મીડિયા પર જે હવાબાજી ચાલી રહી છે એ બિલકુલ ખોટી છે. જી હા મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.